પાપ કરતી વખતે જેટલો અશુભ ભાવ હતો એનાથી વધારે તીવ્ર અશુભ ભાવથી માફી માંગશો, આ કુદરત તમને માફ કરી દેવા તૈયાર છે. પણ આપણું મિચ્છામી દુક્કડમ એ ખાલી પેલા કુંભારનું તો ન જ હોવું જોઈએ. કુંભારની વાત આવે છે ને, પેલો સાધુ કુંભારના માટલા પડ્યા તે કાંકરી મારે માટલા પર, માટલું ફોડે, કુંભારને કે મિચ્છામી દુક્કડમ. બીજી કાંકરી, કુંભારને કે મિચ્છામી દુક્કડમ. 5-10 માટલા ફોડી નાખ્યા. કુંભાર કે હવે તને દેખાડું મારા સાહેબ કેવી રીતે થાય. મારા સાહેબને પકડે, એક લાફો માર્યો, મારા સાહેબ મિચ્છામી દુક્કડમ. કદાચ આપણું મિચ્છામી દુક્કડમ આવું તો નથી ને કે પાપ કરતા જ જઈએ અને પછી મિચ્છામી દુક્કડમ આપતા જઈએ. કુદરત કે છે કે બે રીતે મિચ્છામી દુક્કડમનો સ્વીકાર છે. કાં તો પાપ ન કરવાનું નક્કી કરીને મિચ્છામી દુક્કડમ માંગો, કાં તો જે ભાવથી પાપ કર્યું હતું એનાથી વધારે તીવ્ર ભાવથી એનો મિચ્છામી દુક્કડમ માંગો. કાં તો પાપ કરવાનું બંધ કરો, કાં તો પાપ કરવાની વૃત્તિ સમાપ્ત કરો. બેમાંથી એક રીતે કરવું પડશે. જીવનમાં પાપો ચારે જાતના કર્યા છે. પડિસિદ્ધાનમ કરણે, જે પ્રભુએ ના પાડી એ કરવાનું પહેલું ગમ્યું. જેનો પ્રભુએ નિષેધ કર્યો એ કરવામાં આપણને ખૂબ આનંદ આવ્યો. એક નગરની વાત આવે છે કે રાજા પાસે લોકો હાજર થયા. રાજાને જઈને કહ્યું કે રાજન, અમે તમને ખૂબ માનીએ છીએ, અમે તમને ખૂબ ચાહીએ છીએ, તમે અમારા માલિક છો, તમે અમારા સર્વસ્વ છો. રાજા કે કહેવું શું છે? તો કે બસ એટલું જ કે અમને થોડીક તક આપો. આવતીકાલથી તમારું સ્નાન અમે કરાવીશું, આવતીકાલથી તમને ઘરેણા દાગીના અમે પહેરાવીશું, વસ્ત્રો અમે આપીશું, ખાવાનું પીવાનું બધી જવાબદારી અમારી, તમારી સંપૂર્ણ સાચવણી ભક્તિ બધું અમે કરીશું. રાજન બસ આટલી તક આપો. રાજાએ કીધું કે ભલે, પણ આટલું બધું કહેવા આવ્યા છો, સામે કંઈક માંગવું તો હશે જ તમારે. શું માંગવું છે? તો કે રાજન બસ ખાલી એટલી વિનંતી છે કે આ બધું જ કરીશું, તમારી આજ્ઞા નહીં પાડીએ, બસ આટલી એક છૂટ આપી દો. તમારી ભક્તિ કરીશું, તમારી આજ્ઞા નહીં પાડી, આટલી છૂટ આપી દો. પ્રભુને જઈને આપણે આ જ છેતરપિંડી કરી છે. પ્રભુને સજાવ્યા, પ્રભુની પૂજા કરી, બધું જ કર્યું. પ્રભુને ખાલી એટલું કીધું કે પ્રભુ બધું જ કરીશું, તમારી આજ્ઞા નહીં પાડી. પડિસિદ્ધાનમ કરણે, કિચ્છાન કરણે પડિક્કમણમ. જે કરવા જેવું હતું એમાં પ્રમાદ કર્યો, ન કરવામાં શૂરવીર થયા, અને જે ખરેખર કરવાનું હતું એ કરવામાં બિલકુલ ધ્યાન ન આપ્યું. અશ્રદ્ધા અને અતઃ, પ્રભુની આજ્ઞા એમાં અશ્રદ્ધા કરી. આપણે આપણી મરજીનો ધર્મ કરવો છે, પ્રભુની આજ્ઞાનો ધર્મ નથી કરવો. બરાબર પકડજો. હંમેશા અમને પૂછતા હો છો કે સાહેબ તમે લોકો આવો અને જાઓ, દરેક મારા સાહેબ અહીંયા આવીને દરેક જણ જુદું જુદું કે અમારે કોનું માનવાનું. અમે બહુ કન્ફ્યુઝ થઈએ છીએ. સાચું કહું ને, તમે ડાહીમાના દીકરા છો. તમે એ જ મારા સાહેબનું માનો છો કે જે તમારે માનવું હોય છે. ખોટી વાત કરતા જ નહીં. જે મારા સાહેબ તમને ગમતું કે એનું તમારે સાંભળવું હોય છે, એનું માનવું હોય છે. અસદ્દને હતા, પ્રભુની આજ્ઞા શું છે એની સાથે તમને કોઈ નિસ્બત નથી. અને વિવર્ય પરુવણાય અને ઉત્સૂત્ર ભાષણ, સૂત્ર વિરુદ્ધનું કથન એ ફાવી ગયું છે. ચારે પાપ જીવનમાં એટલા ઘૂંટી નાખ્યા છે. એક બાજુ પ્રભુનો આવો સુંદર માર્ગ હતો સર્વવીરતીનો, જે અપનાવવો નથી, અને દેશવીરતીમાં પણ મન વચન કાયા ત્રણેયના યોગોને જેટલી પણ અશુભ પ્રવૃત્તિ થઈ શકે એમાં જોડતા જવા છે. 18માંથી એક પાપ એવું દેખાડો કે જે આપણા જીવનમાં ન રહ્યું હોય. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તદાન, મૈથુન, પરિગ્રહ, 18માંથી કોઈ એક પાપ પણ જીવનમાં નથી એવું તમે છાતી ઠોકીને કહી શકો છો? જો કહી શકતા હો તો બહુ આનંદ હશે, પણ ન કહી શકતા હો તો વિચાર કરજો કે બધો ધર્મ કરીને પણ આપણી અંદર પરિવર્તન શું આવ્યું. આત્મશુદ્ધિના આશયથી ગુરુ ભગવંત આગળ નિખાલસ કબૂલાત કરવી અને એનું યોગ્ય પ્રાયશ્ચિત્ત લેવું એ આલોચના છે. આલોચનાનો મતલબ થાય છે કે પોતાની જાતને ઉઘાડી દેવી. કદાચ જીવનમાં એવા કેટલાય પાપ હશે કે આ જીભ પર એ બોલવાની આપણી હિંમત નહીં હોય. મારી પણ નથી, તમારી પણ નહીં હોય.
બની શકે કે કોઈ જીવતી વ્યક્તિ આગળ એ પાપ ખુલ્લા નથી કરી શકતા. આજે પરમાત્માને કહી દો કે સાહેબ એ સત્વ નથી પ્રગટ્યું અંદર કે મારા એ પાપોને ખુલ્લા કરી શકું અને કહી શકું. નથી. કંપી જવાય છે, ફફડી જવાય છે. કોઈ મારા માટે શું માનશે અને શું ધારશે. ખરેખર પરમાત્માને કેવું છે કે પરમાત્મા તારી આગળ તો ખુલ્લા થવું જ છે. કરુણાસભર હૈયું એ લઈને પ્રભુ મારે જીવવું છે. સંસારમાં છું એ મારી મજબૂરી છે, પણ સંસારમાં રહીને જે પાપ કરું છું એ મારી મજબૂરી નથી હોતી, મારી મરજી હોય છે. મરજીના પાપ જીવનમાં બહુ વધી ગયા છે. મજબૂરીના પાપ હોત ને કુદરત માફ કરી દેત. મરજીના પાપ વધી ગયા છે અને એ પાપ જ્યારે ઉદયમાં આવશે ને ત્યારે રડી રડીને બી પૂરા નહીં થાય. ખરેખર નહીં થાય. અંજના સુંદરી 22 વર્ષ સુધી એનો પતિ એની સાથે વાત પણ ન કરે. રડી રડીને અધમુઈ થઈ ગઈ છે સતી. પણ એને યાદ પણ આવશે કે ગયા ભવમાં 22 ઘડી માટે પરમાત્માને જમીનમાં દાટી દીધા હતા, ઉકરડામાં મૂકી દીધા હતા. પાપ યાદ બી આવશે. વિનોબાજી કહેતા હતા કે આપણી એક જ તકલીફ છે, એક જ તકલીફ. બાળક 5 વર્ષનું હતું, 5 વર્ષનું. હાથમાં કાચનો ગ્લાસ પકડ્યો તો, રમત રમતમાં છોડી દીધો, છટકી ગયો, કાચનો ગ્લાસ ફૂટી ગયો, નુકસાન થયું, એને પણ વાગ્યું, બધું જ થયું. પિતાજી કાંઈ ન કર્યું, કાંઈ ન કર્યું. માતાએ કાંઈ ન કર્યું. સાચવી લીધું, કાચ લઈ લીધા, બાળકને સુવાડી દીધું, બધું જ કર્યું. એક દિવસ બાળક 10મું પૂરું કરી 16 વર્ષનો થયો છે. બાપા આગળ રિઝલ્ટ લઈને આવ્યા કે પિતાજી જો 10મામાં આટલા સરસ માર્ક આવ્યા. અને પિતાજીએ જોરથી એક લાફો ઠોકી દીધો. કેમ? પિતાજી શું થયું? નાલાયક, કાચનો ગ્લાસ તોડી નાખતા શરમ નથી આવતી તને? આટલું ભાન નથી પડતું આવો કાચનો ગ્લાસ તોડી નાખતા? પિતાજી પણ કયો કાચનો ગ્લાસ તોડ્યો? કેમ? 5 વર્ષનો હતો, રમત કરતો હતો, કાચનો ગ્લાસ તોડી નાખ્યો હતો. પિતાજી હું 5 વર્ષનો, આજે 16 વર્ષનો, 11 વર્ષ પછી શું છે તમને? બસ તું મોટો થાય ની રાહ જોતો હતો. મારો લાફો સહન કરી શકે એટલી મારે રાહ તો જોવી પડે કે નહીં? વિનોબાજી કે આ રમૂજની કથા છે, પણ જીવનમાં આવું જ બને છે. પાપ કર્યા હતા ગયા ભવમાં, ઉદયમાં આવે છે આ ભવમાં. પેલા છોકરાને તો બાપા કહેનાર પણ છે કે તે શું કર્યું તો એનો આ લાફો છે. જિંદગીમાં તો અહીંયા એવા તમાચા પડી જાય છે ને યાદ બી નથી આવતું કે ભાઈ શું કર્યું તું. કર્મસત્તા કે છે કદાચ કહી દેતી હોત ને કે આ કર્યું તું માટે આ છે. અહીં તો રસ્તે એમને ઊભા હોઈએ, શાંતિથી વાત કરતા હોય મોબાઈલ લઈને, અચાનક એક ગાડી વાળો ઠોકીને જતો રહે છે, પગ તૂટી જાય છે, 2 મહિના હોસ્પિટલમાં નીકળી જાય છે. ખબર નથી પડતી કે ગાડી વાળાને ન પહેલા મળ્યો ન જિંદગીમાં મળવાનો, મને જ કેમ ઠોકી ગયો, ખબર નથી પડતી. પણ તે વખતે ખબર એટલી પડવી જોઈએ કે ગયા ભવમાં આવી રીતે આપણે કોઈને ઠોકી દીધા હતા. 5 અને 16 વચ્ચેનો જે તફાવત છે ને એ ગયા ભવનો ને આ ભવનો બની જાય ત્યારે માણસને સતત મૂંઝવણ રહે છે કે મારી સાથે આવું કેમ.